ત્યારે કેયા ચોકસીના ડેવિન ચોકસી આપણી સાથે અત્યારે ચર્ચામાં જોડાઈ ગયા છે, મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાયા છે. તો આપણે ચર્ચાને આગળ વધારીએ. ડેવિન સર, જે રીતે ગત સપ્તાહ દરમિયાન આપણે જોયું એક સારા તેજીના ટ્રેડ બન્યા, મિડ કેપ અને સ્મોલ કેપમાં સારા રિટર્ન મળ્યા 4-5%. પણ નિફ્ટી અને બેંક નિફ્ટી એટલા સારા રિટર્ન આપવામાં નિષ્ફળ નીવડ્યા. ઇવન તમે જુઓ, જે શરૂઆત જોવા મળી રહી છે આ સપ્તાહની પણ ખાસા વીકન નોટ પર છે. કન્સોલિડેશન મોડ શું આગળ વધી શકે, સાની ચિંતા અત્યારે માર્કેટને છે? ગુડ મોર્નિંગ નિશા. ઓવરઓલ આઈ થિંક માર્કેટમાં ગયા સપ્તાહની અંદર જે માર્કેટમાં જે મુવમેન્ટ આવી છે એ મોટે ભાગેના મોમેન્ટમ સ્ટોક્સમાં આવી છે. જે સિક્લિકલ સ્ટોક્સ છે એ સિક્લિકલ સ્ટોક્સ અને આઈ થિંક જે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જે સ્ટોક્સની અંદર હાયર મોમેન્ટમ છે એ સ્ટોક્સે માર્કેટને ડ્રાઈવ કર્યું છે. માર્કેટે ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આ સપ્તાહની અંદર ક્વોલિટીને બાજુ પર મૂકી અને આઈ થિંક વધારે યુફોરિયા ફોલો કર્યો છે. તો ટુ ધેટ એક્સટેન્ટ તમે જ્યારે માર્કેટને આ રીતે જુઓ તો આઈ થિંક એક ખ્યાલ આવી જાય કદાચ ફંડામેન્ટલ પર માર્કેટનું ફોકસ ઓછું છે. માર્કેટ અત્યારની તારીખમાં વધારે મોમેન્ટમ ડ્રીવન છે અને એ જ એક્સપ્લેન કરે છે જે અમુક સારી કંપનીના શેરો નિગ્લેક્ટ થયા છે અથવા જે સારી ક્વોલિટીના સ્ટોક્સ નિગ્લેક્ટ થયા છે, દેટ ઇઝ બિંગ એક્સપ્લેન્ડ આઉટ છે. અનફોર્ચ્યુનેટલી આઈ થિંક આપણે જ્યારે રીઝન ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક બે સ્ટોક્સ અથવા એક બે ઇન્ડાઇસીસ પર આપણું ફોકસ નેરો કરી નાખતા હોઈએ છીએ. પરંતુ I think larger part of the issue is with the structure of the funds which are coming into our system. તમે ગ્લોબલી પણ જે ફંડ સિસ્ટમની અંદર એન્ટર થઈ રહ્યા છે એ ફંડ તમે જુઓ, એ ફંડ્સ લાર્જલી મેન્ડેટ જ ધરાવે છે ટ્રેડિંગ કરવા માટેની. એટલે ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક દે આર ETF બેઝ ફંડ્સ અથવા ટુ એ ગ્રેટર એક્સટેન્ટ દે આર એલ્ગો બેઝ ફંડ્સ. ત્યારે એ ટાઈપના ફંડ જ સિસ્ટમમાં એન્ટર થતા હોય ત્યારે ઓબ્વિયસ છે કે આઈ થિંક માર્કેટની અંદર તમને કદાચ આ ટાઈપની સ્પાઇક્સ જોવા મળશે જ્યાં આગળ મોમેન્ટમ ડ્રીવન એક્ટિવિટી વધારે હોય. જે લોકલ ઇન્વેસ્ટર્સ છે એ લોકો પણ કદાચ 2018 પછી જે માર્કેટમાં જે ફોલ આવ્યો હતો એ વસ્તુ ભૂલી ગયા છે અને કદાચ એ લોકો અત્યારની તારીખમાં મોમેન્ટમની અંદર એન્ટર થઈને ઇઝીલી પૈસા બનાવી રહ્યા છે. મારું ખાલી મંતવ્ય એટલું જ છે કે સમય ચેન્જ થતો હોય છે, ફંડામેન્ટલ્સ મિસ નહીં થવા જોઈએ. આપણે જે ક્ષેત્રની વાત કરી બેન્કિંગ, એ લોકો અત્યારની તારીખમાં જ્યુડિશિયસલી લેન્ડ કરી રહ્યા છે માર્કેટની અંદર. એટલે કદાચ એક વખત આપણે એ લોકોનો ગ્રોથ થોડો મ્યુટેડ પણ જોઈએ. પણ જે બેંકો પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટરની બેંકો જે લોકો પોતાના પૈસા સાચવીને લેન્ડ કરી રહ્યા છે એ લોકો માટેનો સમય ખરેખર સારો આવી રહ્યો છે. તો મે બી આઈ થિંક આવા સમયની અંદર ત્યારે આ ટાઈપના ક્વોલિટી ફંડામેન્ટલ્સ નિગ્લેક્ટ થતા હોય ત્યારે એની તરફ બાઇંગ માટેનો વ્યૂ હોવો જોઈએ એવું મારું માનવું છે. આઈ થિંક સિલેક્ટિવ બાઇંગ શુડ હેપન in some of the quality stocks, including in the banking sector on NBFCs. સર, સાથે એક પર્સપેક્ટિવ અહીંયા એ સમજવા માંગીશું કે માર્કેટના ફ્રન્ટ ઉપર આપણે રિસેન્ટલી આખી એક સ્થિતિ જોઈએ. સેન્સેક્સ નિફ્ટીની અંદર આપણે સતત નવા હાઈ બનતા જોયા, મિડ કેપ ઇન્ડેક્સમાં સતત નવા હાઈ બનતા જોયા, પણ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર આપણને કન્ટિન્યુઅસ અંડર પરફોર્મ કરતા દેખાય. ઇવન બેંક નિફ્ટીનું પરફોર્મન્સ તો આપણને ઇન્ડેક્સ લેવલ ઉપર જોયો તો સૌથી વધારે વીકેન્ડ સાઈડ ઉપર આવતું દેખાયું છે. આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કારણ કે ઇન્ડેક્સને ઉપરની તરફ લઈ જઈ રહ્યા છે તો એમાં હવે આપણે જોયું છે કે જે બ્રોડ બેઝ રેલી જોઈ રહ્યા હતા એના બદલે હવે આપણને સેક્ટર સ્પેસિફિક રેલી થતી દેખાઈ રહી છે, એક ઇન્ડેક્સને ઉપરની તરફ ડ્રેગ કરતી જોવા મળી હતી. જે મેં થોડી વાર પહેલા એક્સપ્લેન કર્યું તેનો ફર્ધર ઇલેબોરેશન એ રીતે કરી શકાય કે આજે ક્રેડિટ ફંડ માર્કેટની અંદર એન્ટર થયા છે એ લોકો સેક્ટર રોટેશન કરી રહ્યા છે, વિચ મીન્સ એ લોકો વન આફ્ટર અનધર સેક્ટરની અંદર આઈ થિંક બાઇંગ કરી ઇન્ડાઇસીસ અથવા માર્કેટ ઉપર લાવી અને પછી એમાંથી પ્રોફિટ બુક કરી બીજા સેક્ટર જે નિગ્લેક્ટેડ હોય તેની અંદર પૈસા શિફ્ટ કરતા હોય છે અને ધીસ ઇઝ અ રોટેશન પ્રોસેસ વિચ ઇઝ હેપનિંગ. સો જ્યારે એક સમય એવો હતો કે જ્યારે બેંકની અંદર તમારે મેક્સિમમ અમાઉન્ટ ઓફ ફંડ એટ્રેક્ટ થતા હતા, અત્યારની અંદર સમયની અંદર આઈ થિંક મેક્સિમમ અમાઉન્ટ ઓફ ફંડ એટ્રેક્ટ થાય છે સિક્લિકલ્સની અંદર, મેટલ કોમોડિટીની અંદર, ઇવન આઈ થિંક ધ શુગર એઝ અ કોમોડિટી. મેની સચ એરિયાઝ કે જ્યાં આગળ સપોઝ કંપની વિચ આર એટેચ વિથ ગવર્મેન્ટ અને જ્યાં આગળ લેન્ડ રિફોર્મ્સ માટેની વાત આવી તો એ ટાઈપના સ્ટોક્સની અંદર એક શાર્પ રેલી જોવા મળી. તો આઈ થિંક વી આર ફેસિંગ અ સિચ્યુએશન where the rotation of fund is happening across the sector in a systematic manner. That character of this fund is only to trade in the market, so you can't blame them. એ લોકોનો આઈ થિંક નેચર જ એ છે કે લોકો ટ્રેડ કરીને પૈસા કમાય, તો એને માટે તમે એને બ્લેમ તો નહીં કરી શકો. પરંતુ આઈ થિંક જે ઇન્વેસ્ટર વર્ક છે જે સામેની સાઈડ પર ઇન્વેસ્ટ કરતો હોય છે એને સાવચેત રહેવું પડે. મારું પોતાનું એવું માનવું છે કે જ્યારે માર્કેટની અંદર આવી પરિસ્થિતિ આવતી હોય કે જ્યારે ઇરેશનલ એક્ઝિબરન્સ હોય અને માર્કેટ
માર્કેટની અંદર અમુક સ્ટોક્સના પ્રાઇસીસ ડિસ્પ્રોપોર્શનેટલી વધતા હોય ફંડામેન્ટલને નિગ્લેક્ટ કરીને, ત્યારે ઇન્વેસ્ટરે પ્રોફિટ બુક કરી અને સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટેની એક પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સારી કંપનીઓ નિગ્લેક્ટેડ વેલ્યુએશનમાં મળતી હોય છે. પછી આઈટી ક્ષેત્રમાં હોય, ફાર્મામાં હોય કે બેન્કિંગ ક્ષેત્રમાં હોય. આઈ થિંક નિગ્લેક્ટેડ વેલ્યુએશનમાં જ્યારે કંપની મળતી હોય, જેના ફંડામેન્ટલ સ્ટ્રોંગ અપિયર થતા હોય, તે કંપનીઓને જ્યારે માર્કેટ ડિસ્કાર્ડ કરતું હોય ત્યારે આઈ થિંક એ કંપનીઓને એડ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તો આઈ થિંક આ પૂરેપૂરી તેજીનો લાભ આવનારા સમયમાં ઇન્વેસ્ટરને મળી શકે. દેવેન્દ્ર, ત્યારે જ આ સપ્તાહ તમે જો એટલા માટે પણ ખાસો પોઝિટિવ રહી શકે આઈપીઓ ફ્રન્ટ પર, કારણ કે 4 કંપનીના આઈપીઓ લિસ્ટેડ છે, તો પ્રાઇમરી માર્કેટ ખાસું બઝિંગ રહેશે. તમે ક્યાં અત્યારે રોકાણની સલાહ આપી રહ્યા છો? કારણ કે શરૂઆત તો તમે જો ખાસા કરીને સોના કોમસ્ટાર અને શ્યામ મેટાલિક્સથી થઈ રહી છે. આઈ થિંક મેં હજુ સુધી આ કંપનીઓ જે લિસ્ટેડ માર્કેટમાં આવી રહી છે એની અંદર પૂરેપૂરો ડિટેલમાં સ્ટડી કર્યો નથી. પરંતુ આઈ થિંક અમુક જગ્યાએ મને થોડો ઘણો ચાન્સ મળે તો જોવા માટેનો. આઈ થિંક ત્યાંના વેલ્યુએશન વાઇઝ તમે જોવા જાવ તો સમ ઓફ ધ ન્યુઅર કંપનીઝ getting listed in the market, they are quoting at an exorbitantly high valuation, if I may put it this way. અને કદાચ એનું કારણ પણ એ છે કે પ્રાઇમરી માર્કેટની અંદર જે અત્યારે તારીખમાં પબ્લિક ઇસ્યુઝમાં જે કંપનીઓ આવી રહી છે, એ લોકોને એક બહુ મોટો એડવાન્ટેજ એ મળી રહ્યો છે કે જ્યારે એ લોકો પબ્લિક ઇસ્યુઝ લઈને આવતા હોય ત્યારે મોટે ભાગનું સબસ્ક્રિપ્શન બોરોડ ફંડ્સ પર થતું હોય છે. અને જ્યારે પૈસા બોરોડ ફંડ્સ પર અવેલેબલ હોય બેંક્સ અને એનબીએફસી તરફથી, તેનો મિનિંગ એ થાય છે કે ઇન્વેસ્ટર પાસે પોતાની જેન્યુઇન કેપિટલ નથી, પરંતુ એ બોરોડ કેપિટલ પર પૈસા રોકી અને અલ્ટિમેટલી આઈ થિંક એની અંદર સબસ્ક્રિપ્શન ભરે છે અને સબસ્ક્રિપ્શનની સાથે સાથે એને પ્રપોર્શનેટ બેસિસ પર એલોટમેન્ટ મળે છે. એટલા માટે એ ટ્રેડિંગ માટે આવે છે માર્કેટમાં. So I think that is the reason for which some of these companies are quoting at an exorbitantly high amount of premium in the valuation. Again, મારો પોઈન્ટ એક જ રહેશે, I am not in a business of judging the merits at this point of time in those companies, કારણ કે બધી કંપનીઓને પૂરેપૂરી મેં ડિટેલમાં જોઈ નથી. પણ મારો વ્યૂ પોઈન્ટ એક બને છે કે ઇન જનરલ આઈપીઓ માર્કેટની અંદર જ્યારે ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે ત્યારે એ લોકોએ ક્વોલિટી ઓફ ધ ફંડામેન્ટલ સ્ટડી કરવા જોઈએ અને વેલ્યુએશનને ધ્યાનમાં રાખ્યા પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને જે સબ્જેક્ટની સમજ ન હોય તો જે સબ્જેક્ટ સમજાવી શકે એવી પ્રોફેશનલ વ્યક્તિ સાથે બેસીને એ લોકોએ આ નિર્ણય લેવા જોઈએ, એવું મારું માનવું છે. સર, એક પર્સપેક્ટિવ આ સપ્તાહ દરમિયાન આપણને સૌથી મોટું બનતું દેખાવાનું છે એ છે ગ્લોબલ માર્કેટમાંથી થોડો, અને એમાં આપણે એ જોઈશું કે ઇન્ફ્લેશનના આંકડાઓ બાદ અમેરિકાના ફેડ રિઝર્વ તરફથી શું કમેન્ટ્રી આવતી દેખાય છે, અને એની સાથે સાથે યુકેની અંદર પણ પૂરેપૂરી આમના ઇકોનોમિક રીઓપનને લઈને એક મોટા એક્શન અને ક્યુઝ આપણને મળતા દેખાશે. આ બંને એક મોટા ક્યુઝ આપણે આ સપ્તાહ માટે જોઈ રહ્યા છીએ. આપણા માર્કેટને આ ક્યુઝની સાથે આપણે કેવી રીતના કોરિલેટ કરી શકીએ સર? તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો આવી શકે આવી સિચ્યુએશનમાં કે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કર્સ પોતાના ઇન્ફ્લેશન વધતાની સાથે ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેનો સંકેત આપી શકે. જ્યાં સુધી ફેડનો સવાલ છે ત્યાં સુધી એ લોકોએ ક્લિયરલી કીધું છે કે દે આર નોટ ઇન હરી to increase the interest rate અને they would like inflation level to come to around 2% level. એ લોકોને ત્યાં આગળ પોતાની ઇકોનોમીમાં ઇન્ફ્લેશન 2% આસપાસ સ્ટેબિલાઇઝ થાય તો ઓવરઓલ ઇકોનોમીનો આઈ થિંક મોમેન્ટમ જળવાઈ રહે એ લોકો સમજીને ચાલે છે. તો મારું પોતાનું એવું માનવું છે કે ઇમિડિયેટલી આઈ થિંક એ લોકો કદાચ થોડા કોશન્સ એડ કરી શકે સિસ્ટમની અંદર, પણ આઈ ડોન્ટ થિંક દેટ આઈ થિંક દે આર ઇન હરી ટુ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો એ પોઈન્ટ ધ્યાનમાં રહેવો જોઈએ. અને જે લોકો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇમિડિયેટલી ઇન્ક્રીઝ નહીં કરવાના હોય તો મને નથી લાગતું કે ઇક્વિટી માર્કેટમાં જે ફંડ એલોકેટ થયા છે તેમાં કોઈ બદલાવ આવે. બીજી તરફ તમે જુઓ તો જે સરપ્લસ પૈસા ગ્લોબલ ઇકોનોમીની અંદર સ્ટિમ્યુલસને કારણે આપવામાં આવ્યા છે લગભગ $10 ટ્રિલિયન આસપાસ, એ પૈસા ઓલરેડી સિસ્ટમમાં ડિપ્લોય થઈ ચૂક્યા છે. સો દેટ મની ઇઝ ઇન રોટેશન કરન્ટલી એઝ આઈ સી ઇટ. અને એ વસ્તુને જો ધ્યાનમાં રાખો તમે તો આઈ થિંક મારે એવું માનવું છે કે લિક્વિડિટી ઇકોનોમીની અંદર, ગ્લોબલ ઇકોનોમીની અંદર liquidity will remain in a surplus zone and they will not probably try to withdraw that liquidity for the time being, because the moment they withdraw the liquidity they run a threat of unemployment in the economy. તો એ બંને વસ્તુને બેલેન્સ કરવા માટે સરપ્લસ લિક્વિડિટી સિસ્ટમમાં ચાલુ રાખવામાં આવે અને ઇન્ટરેસ્ટના રેટ હમણાં ટાઈમિંગ નહીં વધારવામાં આવે એવું સંકેત સેન્ટ્રલ બેંક તરફથી ઓલરેડી મળવાનો સ્ટાર્ટ થયો છે. છતાં બી આઈ થિંક ધ વ્યૂ વુડ બી દેટ આઈ થિંક સમવેર ઇન FY22
સોરી કેલેન્ડર યર 22 આઈ થિંક ત્યાં આગળ કદાચ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે થોડા સંકેત આપવાના સ્ટાર્ટ કરે, પણ એને કારણે ઇન્ડિયાની ઇકોનોમીને બહુ ડિસ્ટર્બ થવાની જરૂર નથી અથવા માર્કેટને પણ ડિસ્ટર્બ થવાની જરૂર નથી. વી આર લાઇકલી ટુ સી લાર્જર અમાઉન્ટ ઓફ મની કમિંગ ઇન ટુ અવર માર્કેટ, કારણ કે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર ગ્રોથ ઇઝ આઈ થિંક રિટર્નિંગ એન બિગ ટાઈમ. આપણે જે એડવાન્સ ટેક્સના નંબર પણ હમણાં જોયા અને હજુ 15મી જૂન પછી ફર્સ્ટ એડવાન્સ ટેક્સના નંબર આવતા જોઈશું. મારું એવું માનવું છે કે ઇન્ડિયાની ઇકોનોમી એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ વિકેટ પર છે અને એને કારણે ગ્લોબલી પૈસા જો પાછા બી ખેંચવામાં આવે તો પણ આપણા માર્કેટ પર કદાચ ટેમ્પરરી એકાદ એક વાર જર્ક આવે, પણ અધરવાઇઝ આઈ વુડ થિંક that we will be able to attract on a sustainable basis long-term money into our economy. So I remain positive on that aspect. Valuations in the market, definitely I think they require to move moderated. Maybe some price correction, maybe some time correction in some of the stocks. Definitely I think can be expected. પણ ત્યારે તમે જો આ સેગમેન્ટમાં હું જાણવા માંગીશ, કારણ કે એફઆઈએસ જ્યારે રોકાણ કરે છે ને ત્યારે દિગ્ગજોમાં કરે છે અને બેંક્સ એમની ફેવરેટ છે, પણ હાલમાં દિવસોમાં જે બેંકમાં સાઇડવેઝ હોય કે એક નેગેટિવ ટ્રેન્ડ બનતો દેખાયો છે, તમને લાગે છે અહીંયાથી ફોકસ હટી બીજી જગ્યાએ રોકાણ કરી રહ્યા છે એફઆઈએસ? નિશા, મેં સમજાવ્યા પ્રમાણે કદાચ આઈ થિંક વધારે પડતું ફોકસ એ લોકોનું સિક્લિકલ તરફ છે અત્યારની તારીખમાં, એટલા માટે બેંક નિગ્લેક્ટ થઈ રહ્યા છે. જે દિવસે સિક્લિકલ તરફથી ફોકસ ઓછું થવાનું સ્ટાર્ટ થશે એટલે પૈસા પાછા જે સેક્ટરમાં પૈસા એબ્સોર્બ થઈ શકે, જે લાઈક બેંક એમાં આવવાના સ્ટાર્ટ થશે. બેંકના ફંડામેન્ટલ્સ હું ડાઉટ નથી કરતો. ઓન ધ કન્ટ્રી જે રીતે એક પછી એક બધા એસેટ્સ ઓપ્શન થતા જાય છે, બેંકોને નવા પૈસા આવવાના ચાલુ થાય છે અને આપણે જે એસેટ રિકન્સ્ટ્રક્શન બેંક આપણે જે વાત કરતા હતા એ પણ હવે ગવર્મેન્ટે ફોર્મ કરવાની ચાલુ કરી છે. એટલા માટે જે પબ્લિક સેક્ટરની બેંકની અંદર જે નોન પરફોર્મિંગ એસેટ છે બધા એ એસેટ રિકન્સ્ટ્રક્શન બેંકની અંદર ટ્રાન્સફર થવાના ચાલુ થાય તો એ લોકોની લિક્વિડિટી એકંદરે સુધારવાની સ્ટાર્ટ થશે એવું મારું માનવું છે. અને with that consideration in place, અને સેકન્ડલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ડિયાની ઇકોનોમીની અંદર સારા વરસાદની એક અપેક્ષા રાખી શકાય છે. આઈ થિંક ઓવરઓલ મોન્સૂન ઓનસેટ સારું થયું છે અત્યારની તારીખમાં એવું ગણી શકાય. તો સારો વરસાદ આવે અને ક્રોપનું પ્રોડક્શન જે ગયા વર્ષે લગભગ 300 મિલિયન ટનની આસપાસ હતું તે આ વર્ષે લગભગ બીજું 5% વધીને આવે તો મારું પોતાનું એવું માનવું છે કે અહીંયા આગળથી આપણી ઇકોનોમી વધુ ને વધુ સ્ટ્રોંગ રહેશે. અને from that perspective, if you look at it, I think the money should come back into the sectors which are likely to provide growth. And banking would be the in front as far as I think the growth is concerned. IT would be along with consumption things like autos, etc. would be I think thereafter. So all these put together, મારું પોતાનું એવું માનવું છે કે I think overall the situation is that ઇન્વેસ્ટર ટ્રેડિંગ તરફ વધારે ફોકસ રાખી રહ્યા છે. જે દિવસે ઇન્વેસ્ટમેન્ટ માટે પાછા પૈસાનો ચાલુ થશે ત્યારે they would start getting into the banks and other such kind of sectors which I'm talking about. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સર, સિક્લિકલની તમે વાત કરી તો એમાં એક સબ્જેક્ટ હવે અહીંયા સમજવા માંગીશું સ્પેસિફિકલી પાવર સેક્ટર માટેનો. હવે પાવર સેક્ટરની સાથે પાવર જનરેશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ઇવન જે પાવરને થર્મલ યુનિટને સપ્લાય કરે છે એ બધી જ કંપનીઝમાં આપણે રિસેન્ટ ટાઈમની અંદર એક સારી તેજી બનતા જોઈએ છે. અહીંયા આપનો શું વ્યૂ બની રહ્યો છે? આ કંપનીઝ માટે હજુ પણ આગળ ગ્રોથ પ્રોસ્પેક્ટ પોઝિટિવ દેખાઈ રહ્યા છે સર? તો જે ગ્લોબલી જે નવા પૈસા પાવર સેક્ટરમાં આવી રહ્યા છે એ ESG ફંડ્સ વધારે આવી રહ્યા છે, વિચ મીન્સ દેટ જે ફંડ્સ જે સેક્ટર અથવા કંપનીઓ ગાઈડલાઈન ઓન ESG ફોલો કરે છે, દેટ મીન્સ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી અને ગવર્નન્સની ગાઈડલાઈન જે કંપનીઓ ફોલો કરે છે એમાં એ પૈસા મોટે ભાગે આવી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી જે કન્વેન્શનલ પાવર કંપનીઝ છે, જે કોલ બેઝ કંપનીઝ છે, એ લોકોની અંદર પર્ટિક્યુલરલી આઈ થિંક એ ફંડ્સ એટલા ઇઝીલી એટ્રેક્ટ નથી થતા બિકોઝ એ લોકોને ઇન્વેસ્ટ કરવાની મેન્ડેટ નથી. જ્યારે તમે એ વસ્તુને તમે શાંતિથી જોતા હો ત્યારે ખ્યાલ આવે કે જે રિન્યુએબલ સેક્ટર છે પાવર સેક્ટરની અંદર એની અંદર એડિશનલ ફંડ એટલા માટે આવી રહ્યા છે કારણ કે ESG ફંડ્સ આર ડેડિકેટિંગ ધેર મની ઇન્ટુ રિન્યુએબલ સેક્ટર. અને રિન્યુએબલ સેક્ટરની અંદર સૌથી મોટો એડવાન્ટેજ એ પણ છે કે એકવાર એસેટ્સ ઇન્સ્ટોલ થઈ જાય પછીની ઓપરેટિંગ કોસ્ટ પ્રેક્ટિકલી ક્લોઝ ટુ નીલ જેવી હોય છે. આજે સોલારની પેનલ ઇન્સ્ટોલ થઈ જાય તો લગભગ તમારે 55 થી 58% તમારે EBITDA માર્જિન એની અંદરથી પ્રોડ્યુસ થતા હોય છે because I think they don't have any operating cost. So from that point of view, if I look at it, I guess I think the more amount of money in the generation sector particularly will come into the renewables. That is my viewpoint.
સેકન્ડ થિંગ, જે ટ્રાન્સમિશનનો બિઝનેસ છે એ ટ્રાન્સમિશનના બિઝનેસમાં પણ સિમિલરલી એકવાર ટ્રાન્સમિશન લાઇન અને કેબલ્સ ઇન્સ્ટોલ થઈ જાય એ પછી જે રેવન્યુ જનરેટ થાય છે that revenue comes straight into the profits because of I think no running cost involved into that aspect or negligible running cost into that aspect. Again, I think in that sector more amount of money comes from ESG funds. અને જે ડિસ્કોમ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યા છે અને એ પ્રાઇવેટાઇઝેશનના પ્રોસેસની અંદર જે કંપનીઓ ડિસ્કોમ્સને બાય કરી રહી છે લાઈક ટાટા પાવર, such kind of companies are definitely, I think, finding more amount of favor from investors because they find that this is a more sustainable cash flow generating business if it is managed well. So all in all, put together, view is positive, but I think one will have to look at, I think, very, very clearly કે ક્યાં આગળ પૈસા આવી શકે આ સિચ્યુએશનની અંદર. ત્યારે જ વીકેન્ડ દરમિયાન તમે જો જે ખાસ મહત્વની ઘોષણા થઈ છે જીએસટીના દરોમાં થોડો ઘટાડો થયો સિલેક્ટેડ પ્રોડક્ટ્સ પર, ખાસ કરીને એમ્બ્યુલન્સ, ઓક્સિમીટર, વેન્ટિલેટર, રેમડેસિવિર. તમને લાગે છે આ બધામાં જે ઘટાડો આવ્યો છે એ વેલકમિંગ છે, બટ બહુ મોડું થઈ ગયું, આ ડિસિઝન પહેલાં આવવો જોઈતો હતો? અને આમાંથી કોઈ ખાસ કરીને એમ્બ્યુલન્સ સેક્ટરમાં જે કંપનીઝ કાર્યરત છે એના પર ફોકસ રાખવું? Nisha, honestly speaking, I think it is too much of a micro environment, I think, in which they are probably operating currently. At the same time, I think એ જે જીએસટી ના દરો ઘટાડીને આપવાની જરૂરિયાત એ લોકોને લાગી છે, I think I would appreciate that part of it. And to a greater extent agree also that I think it could have happened earlier. But જે સિચ્યુએશનમાંથી ઇકોનોમી પસાર થઈ રહી છે કે એક બાજુ આવી મોટી પેન્ડેમિક સિચ્યુએશન આવતી હોય એની સાથે સાથે આઈ થિંક નવા પૈસા એલોકેટ કરવા પડતા હોય. આજે વેક્સિનેશનના પ્રોગ્રામની અંદર ગવર્મેન્ટે લગભગ 50,000 કરોડ રૂપિયા એલોકેટ કર્યા છે. એ જ રીતે આઈ થિંક બીજા બધા હેલ્થકેરના પ્રોગ્રામો પણ ગવર્મેન્ટ પૈસા એલોકેટ કરતી રહી છે. ઇવન આઈ થિંક ટુ એ ગ્રેટર એક્સટેન્ટ માલ ન્યુટ્રિશન પ્રોગ્રામની અંદર પણ ગવર્મેન્ટ એડિશનલ પૈસા એલોકેટ કરીને ફ્રી રેશન આપી રહી છે. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર મારા હિસાબે ઓલરેડી ઇકોનોમીની અંદર પૈસા ઘણા સ્પેન્ડ થઈ રહ્યા છે અને કદાચ એને કારણે ગવર્મેન્ટ પાસે પૈસા એટલે ટેક્સ રેટના ઘટાડવા માટેની ક્ષમતા ક્યારે ઊભી થાય કે જ્યારે એ લોકો કલેક્શન વધારે થતું જોઈ ત્યારે. ઓલરેડી ઇન ધ મંથ ઓફ એપ્રિલ અને મે જીએસટીનું કલેક્શન આઈ થિંક એપ્રિલ પર્ટિક્યુલરલી સિગ્નિફિકન્ટલી હાયર. મે મહિનાની અંદર બીકોઝ ઓફ ધ લોકડાઉન આઈ થિંક દેર ઇઝ અ ફોલ, બટ અધરવાઇઝ ઓલ્સો ઇટ લુક્સ આઈ થિંક ક્વાઇટ હેલ્ધી. તો અને ઇવન ડાયરેક્ટ ટેક્સના કલેક્શનના જે ફિગર જે 15મી જૂન માટે અત્યારે આવી રહ્યા છે દે આર સજેસ્ટિંગ ક્વાઇટ એ હેલ્ધી એન્વાયરમેન્ટ. તો મારું પોતાનું એવું માનવું છે કે જેમ જેમ ટેક્સ કલેક્શન વધતું આવશે તેમ તેમ ગવર્મેન્ટ પાસે ટેક્સ રેટ ઘટાડવાની જગ્યા થતી જશે અને એ પ્રોસેસ કદાચ આપણે થોડો વખત માટે પેરેલલી જોવો પડશે. આઈ એમ રિઝનેબલી ઓપ્ટિમિસ્ટિક કે આ વર્ષે ફાઇનાન્શિયલ યરમાં ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ બંનેના કલેક્શનની અંદર એક સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ જમ્પ આવશે અને આઈ થિંક સસ્ટેનેબલ બેસિસ પર એ કલેક્શનના ફિગર્સ હાયર રહેશે એવું મારું માનવું છે. સો લેટ અસ હોપ એન્ડ પ્રે કે because of the higher tax collection we will see the situation of lower tax rates going forward. સર, એક બીજો મુદ્દો ખાસ સમજવા માંગીશું. જે પ્રમાણે આખી આપણે અત્યારે સિક્લિકલમાં રેલી જોઈ રહ્યા છે એમાં મેઇનલી આપણે એક આખી કોમોડિટી ડ્રીવન રેલી આપણને જોવા મળી છે. તમે સુગર સેક્ટર લો કે પછી અહીંયા મેટલ સેક્ટર લો, અહીંયા આપણને એક મોટી રેલી આવતી જોવા મળી છે. પણ હવે જે એક આખો ફેઝ આવી રહ્યો છે જેમાં આપણે ચાઇના +1ની આખી પોલિસીના અંતર્ગત જે કેમિકલ સેક્ટર છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ છે, આ બધી કંપનીઝ માટે થઈને ફરીથી એક વખત માર્કેટ ઓપન થતા દેખાઈ રહ્યા છે. તો હવે આ કંપનીઝ ઉપર પણ કોઈ પોઝિટિવલી ફોકસ કરી શકાય ખરો? આઈ થિંક આપણે કેમિકલ સેક્ટરની અંદર ઓલરેડી એક છેલ્લા વર્ષની અંદર સારી એવી એક તેજી જોઈ છે અને એમાં આઈ થિંક વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એઝ યુ રાઇટલી ઓબ્ઝર્વ કે ચાઇના +1 સ્ટ્રેટેજીને કારણે ગ્લોબલી India is becoming a favorable country from the point of view of consideration for buying some of the important products in chemical segment, including pharma segment, etc. So I think from that point of view, તમે જુઓ તો કદાચ already I think demand scenario is remaining high because of the higher amount of possibility of exports in the global market. એની સાથે સાથે ગયા વર્ષે એક બીજો મોટો એડવાન્ટેજ મળી ચૂક્યો છે આ સેક્ટરને. ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ લોઅર રો મટીરિયલ પ્રાઇસીસ they have been in a significantly higher position to produce better profit performance. એટલે જે આપણે કહીએ ને કે ફિનિશ પ્રોડક્ટના પ્રાઇસીસ બજારના ભાવે એટલે માર્કેટ રેટ પર વેચાય ફિનિશ પ્રોડક્ટ અને રો મટીરિયલ તમને આગલા વર્ષોના સસ્તા ભાવમાં મળેલું હોય તો એ બેની વચ્ચે આઈ થિંક જે ડેલ્ટા એટલે પ્રોફિટ માર્જિન જે કહીએ એ માર્જિન ગયા વર્ષે આ કંપનીને ઘણો સારો મળ્યો છે. મારું પોતાનું એવું માનવું છે કે ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક નાઉ ધીસ કંપનીઝ વિલ હેવ ટુ લુક એટ એક્સપાન્ડેડ કેપેસિટી ફોર પ્રોડ્યુસિંગ બેટર પ્રોફિટ્સ
because a higher cost of raw material will probably not give them the same advantage which they got for the margin in the last year. So again, I think selectively company જોવી જોઈએ. Some of the companies are looking really interesting from investment point of view, both chemical as well as in pharma segment. And I would rather like to see them in on a selective basis. Market corrections સાથે those companies would become buy opportunities. દેવેન સર, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ, ઘણા બધા સેક્ટર્સ પર આપણે ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર તમારો વ્યૂ દર્શકો સુધી પહોંચાડવા માટે અને સમય કાઢવા માટે. આભાર સર. ગુડ ડે. Thank you. Good day. Thank you. તો હાલ પૂરતું એટલું જ. મને ને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.